જય જિનેન્દ્ર, હું છું અમીષા. આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું નવી વાનગી. આજે આપણે અહીંયા બનાવશું બિસ્કિટ સેન્ડવિચ પકોડા. નામ સાંભળીને કંઈક એવું લાગશે કે સેન્ડવિચ તો સાંભળી છે પણ બિસ્કિટની. આજકાલ આપણે બાળકો માટે બને ત્યાં સુધી બ્રેડ અવોઇડ કરીએ છીએ, એટલે આપણે આજે અહીંયા બિસ્કિટ સેન્ડવિચ પકોડા બનાવશું. સેન્ડવિચ બનાવવા માટે આપણે જે સોલ્ટેડ બિસ્કિટ લીધા છે એની પર આપણે આ રીતે ચટણી લગાવી લઈશું, તાકી જે સેન્ડવિચનું ફ્લેવર આવે એ બરાબર આવી જાય. હવે આપણે અહીંયા જૈન સેન્ડવિચ બનાવી રહ્યા છે, તો આપણે એની અંદર કાકડીનો ઉપયોગ કરશું. એની પર આપણે ટોમેટો સ્લાઈસ મૂકશું. એની અંદર આપણે આ ચીઝ સ્લાઈસની 4 પીસીસ કરી નાખશું. હવે આપણે એની ઉપર આ ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું ને આજે બીજી સાઈડ એનું જે સેન્ડવિચનું પોર્શન છે બિસ્કિટનું એ આપણે એની ઉપર પ્રેસ કરી દઈશું. આ રીતે આપણી જે સોલ્ટેડ બિસ્કિટ સેન્ડવિચ છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં પણ કંઈક નવું ઇનોવેટ કરશું, બિકોઝ તમે ચાહો તો આ રીતે પણ બાળકને ખવડાવી શકો છો. હવે આપણે અહીંયા ચણાનો લોટ લઈશું. આ જે ચણાના લોટનું બેસન છે એનું આપણે પતલું ભજીયાનું ગોળ તૈયાર કરી લઈશું, જેની માટે આપણે એની અંદર સોલ્ટ નાખશું, હલકી મસ્તી હળદર, લાલ મરચું આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં નાખશું અને હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું અને ભજીયાનું પતલું ગોળ બનાવી દઈશું. આપણે બીજી બાજુ ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈશું, કેમ કે આપણે આને તળી રહ્યા છીએ. આપણા ઘરમાં કંઈક બાળકોની બર્થડે પાર્ટી હોય કે કોઈ ફ્રેન્ડ્સને એ લોકોએ ભણવા માટે બોલાવ્યું હોય અને જો ભૂખ લાગે તો આ રેસીપી ખૂબ જ ઇઝી છે અને ઝટપટ પણ બની જાય છે. આપણું જે ચણાના લોટનું ગોળ તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે ગરમ તેલ નાખી દઈશું. હવે આપણે આ જે સોલ્ટેડ બિસ્કિટની જે સેન્ડવિચ બનાવી છે એને આપણે આ રીતે ડીપ કરી લઈશું. આ રીતે આપણે ઓઇલમાં એને નાખશું. આપણે એને બીજી બાજુ પલટી કરી દઈશું. હવેની આપણી જે જનરેશન છે એને કંઈક નવું જ ખાવું હોય છે, બિકોઝ તમે સાદી સેન્ડવિચ બનાવીને મૂકી દો અને સિમ્પલ કંઈક રેસીપી બનાવીને મૂકી દો તો એ લોકોને ગમતું જ નથી. આવું કંઈક નવું કરતા રહીએ તો બાળકો હેલ્ધી પણ ખાય છે અને જમી પણ લે છે. બિસ્કિટ પકોડા તૈયાર થઈ ગયા છે. આપણે એને કાઢી લેશું. આપણા જૈન બિસ્કિટ સેન્ડવિચ પકોડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સરસ મજાનું પ્લેટિંગ કરી લઈએ. આપણે એને કેચઅપથી ગાર્નિશ કરી લઈશું. હવે આપણે એની પર હલકી મસ્તી ચટણી પણ મૂકશું. હવે આપણે એની પર હલકો મસ્તો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું. જૈન બિસ્કિટ સેન્ડવિચ પકોડા તૈયાર થઈ ગયા છે. કંઈક અલગ રેસીપી છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે અને મમ્મીઓ માટે તો ખૂબ જ ઇઝી છે. તો ઝટપટ આ રેસીપી તમે ઘરે બનાવો. અગર અમારી રેસીપી તમને ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.